પાડીના સુખેશ ગામના ગગટફળિયામાં રસ્તા અને પાણીની સમસ્યા અંગે વલસાડ ડાંગના સાંસદને સ્થાનિકોએ રજૂઆત કરી હતી. સુખેશ ગગટફળિયાના મોટી સંખ્યામાં હાજર રહેલા મહિલાઓએ આજરોજ શનિવારના રસ્તાના ખાતમુહૂર્ત કાર્યક્રમ પ્રસંગે હાજર રહેલા સાંસદ ડોક્ટર કેસી પટેલને એક લેખિતમાં દગડમાળ ફળિયાના રસ્તાને છેલ્લા 25 વર્ષ બાદ ડામરનું ટીપું સુદ્ધા ન પધરાતા તેમજ અહીં પીવાના પાણી માટે ફળિયાની મહિલાઓને અન્ય ફળિયામાં જઈ પાણી લાવવા પડતું હોય છે તેમજ કપડાં વાસણ કરવા માટે નહેરના પાણીનો ઉપયોગ કરવા હોવાનું મંજુબેન બી પટેલ અને સુમિત્રાબેન એન પટેલે જણાવ્યું હતું. તેમજ અન્ય મહિલા જ્યારે આ રસ્તો આશરે 2.5 કિલોમીટર લાંબો જે રસ્તો સોનાવાડા ગામનો જોડતો હોય અને અહીંથી પસાર થવા માટે આદિવાસી વિસ્તારમાં લોકોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સમસ્યા અંગે ગામના સરપંચ અર્જુનભાઈ પટેલ તેમજ વલસાડ જિલ્લા પંચાયતના નાયબ કાર્યપાલક ઇજનેર કચેરી વલસાડ તેમજ જિલ્લા કનુભાઈ દેસાઈને આ રસ્તાની સમસ્યા અંગેની જાણ કરવામાં આવી હતી. જ્યારે પીવાના પાણીની સમસ્યા અંગે છેલ્લા કેટલાક વર્ષોથી બોરિંગ બંધ પડવાને કારણે સ્થાનિક મહિલા સુમિત્રાબેન પટેલે પોતાની માલિકીની જગ્યા ફાળવવા નેતાઓ સમક્ષ જણાવ્યું હતું. આમ તને બનાવી આપીએ એમ કીધું આરસીસી પલ્સરના પ્રમુખે. હા પ્રમુખ. પછી તમને શું લાગે છે? તો એમ બનાવી આપવું એમ કેવી રીતે અમને બનાવી આપે એમ થાય વળી, બીજું તો શું થવાનું. ને કેટલા વર્ષથી આ સમસ્યા છે? આ 25 વર્ષથી, લગભગ 20-25 ને વર્ષ. ચોમાસામાં કેવી પરિસ્થિતિ હોય છે? ચોમાસામાં તો બહુ પાણી જાય છે અંદર, પછી આજુબાજુ ગટે નથી એટલે પાણી બધું રોડ પર જ જાય છે. કોઈ માંદા વગેરે પડે તો કેવી રીતે લઈ જાય તમે? ઉચકીને લેજવું પડે, આવી તકલીફ થાય. હવે સામે ચૂંટણી આવી રહી છે ઓક્ટોબર માસમાં, તો તમે આ બાબતે શું ધ્યાન રાખશે? માલ લાખી આપે, અમારો રસ્તો થઈ જાય તો અમે મતદાન કરવા તૈયાર છે. રસ્તો નહીં થાય તો કોઈ બી પાર્ટીને મત આપવો જ નથી. રસ્તો થઈ જાય તો જ અમે મત આપવાના. ગગટફળિયા અંકરની સામે રૂડી ફર્યા. આજે અમારા રોડનો બી પ્રોબ્લેમ છે ને બોરિંગનો પાણીનો પ્રોબ્લેમ છે. એ તમારે આવીને કરી જવાનું ને રસ્તો બી હાંચવી લેવાનો, એ કરવાનું. એ જ છે. છેલ્લા કેટલા વર્ષથી આ સમસ્યા છે? 20 થી 25 વર્ષ થઈ ગયા કે આજે રોડ પર ડાંબર રાખ્યો જ નથી ને પાણીની આજે બહુ તંગી છે. આજે 15-20 વર્ષ થવાના પાણીની બી તંગી છે. આજે તમે કોને રજૂઆત કરી? આજે તો સરપંચને તો 5 થી 10 વાર કીધું પણ સરપંચ તો કઈ કરતા નથી. એમ ત્યાં તો જિલ્લામાં બોલાય છે, તાલુકામાં બોલાય છે, તો અમે શું કરીએ પછી? આજે કોને રજૂઆત? અર્જુનભાઈ. આજે કોને રજૂઆત કરી? આજે તો અમને કહેવા આવ્યા ધારાસભ્યને. તાલુકાના સભ્ય. હા, એ લોકોએ શું કીધું? કેસી પટેલ. એ લોકોએ શું કીધું? તો કે તમે કે તમારો આવશે એમ કે તમે ડિરેક્ટ રાખો એમ કીધું. અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી.